ચાંદોડા વિસ્તારમાં આવેલા શિવ માર્કેટમાં 12 થી 14 કલાકની અંદર પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। 4 આરોપી ને અત્યારે દર્શાવવામાં આવે છે અને એક આરોપી સગીર વયના છે। આ આખા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। સોસાયટીના લોકો આપણી સાથે છે, મુખ્ય ફરિયાદી સોસાયટીના ચેરમેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। સર, આખી ઘટના બની, પોલીસે અત્યારે 5 આરોપીઓની ધરપકડ કરી છે। સોસાયટીના સભ્યોને ગઈકાલની જે ઘટના બની હતી, તમે અત્યારે તમામ લોકો અહીંયા આગળ ભેગા થયા છો, પોલીસની કામગીરીથી સંતોષ ખરો કે કડક દાખલો બેસાડવાની હજી પણ છે? પોલીસે અમારી સામે તરત જ કાર્યવાહી કરી અને રાત્રે 2-3 કલાકમાં તો આરોપીઓને બેનો તો અમારી હાજરીમાં જ પકડીને લાવ્યા હતા। પોલીસની કામગીરી તો સતત અને સારી જ છે, એમાં અમે અમારી સાક્ષો અને નજર જોયેલી કાર્યવાહી છે। સોસાયટીમાં અત્યારે પણ ડરનો માહોલ ખરો? જે અત્યારે તો પોલીસે અમને એક વાન આપી દીધી છે, પોલીસ વાનને, પણ લોકો થોડા ગભરાટ ખરા, પણ આ આરોપીઓને અમે એવું છીએ કે બધાને આ રોડ ઉપર સરઘસ કાઢે, બોલાવે, અમારી સોસાયટીમાં માફી માગે કે જેથી કરી બીજી સોસાયટીમાં આવો ક્રાઇમ ના થાય। અમારી ગઈકાલે જે ઘટના બની, પોલીસ અત્યારે એ આરોપીઓની ધરપકડ તો કરી છે, પણ બાકી રહેલા જે 15 જેટલા બીજા ટોળા અહીંયા આગળ આવેલા હતા તેને પણ પકડવાના હજી બાકી છે। આપણી આશા અપેક્ષા કયા પ્રકારની, તેમને કેટલા ઝડપથી પકડવામાં અને પોલીસ પકડી જ દેશે એવી મને આશા છે કે પોલીસ પકડી દેશે, કારણ કે એ જે ભાઈ હતો ત્રીજા નંબરનો, એમનો અમે એક ફોન પડાવી લીધો હતો, એમાંથી બધાના નંબર મળી ગયા હશે, એટલે પોલીસ અત્યારે રાઉન્ડમાં જ છે અને કામગીરી કરે જ છે। એક સવાલ એ પણ ઊભો થાય, જે પંકજ પટેલનું ઘર હતું જેમાં લોકો રહેતા હતા, તે વ્યક્તિ કોણ છે? તેમની સાથે કોઈ વાતચીત થઈ આખી ઘટના બને? ના, હમણાં ફોન આવ્યો હતો કે આ શું બનાવ બને એવું કીધું, હમણાં 1-1.5 કલાક પહેલાં હું જમવા બેઠો હતો, એટલે મેં કીધું એ તો તમને ખબર જ છે શું બનાવ બને, તમે સોસાયટીમાં આવો, સોસાયટી તમને જવાબ આપશે। ભાડા કરાર તેમનો કરેલો હતો ખરો? ના, મેં માગ્યો ને ગઈકાલે, બોલ્યો છે ખરો? ના, નથી કર્યો। એ લોકો 27 તારીખે રહેવા આવ્યા, આજે કરવાનું હતું એવું કીધું, એટલે આ બધા પકડ ત્યાંથી થઈ। મેં ભાડા કરાર માગ્યો અને અજાણ્યા ઈસમો લાગ્યા એટલે મેં એને પૂછ્યું, એમાંથી આ બધો ઇસ્યુ પકડાયો, અને પછી તો ઉપરથી તો બોટલો પકડાઈ મકાનમાંથી। અન્ય પણ રહીશો સોસાયટીના ઉપસ્થિત છે। સ્વાભાવિક રીતે આ એ ટાઈમ હતો કે જ્યારે તમે લોકો પોતાના નોકરી ધંધા પર હતા, પણ આજે પરિસ્થિતિ અલગ પ્રકારની છે। ગઈકાલે રાતે જે ઘટના બની તે પછી અત્યારે બધા અહીંયા આગળ એકત્ર થયેલા છો, આપ શું માની રહ્યા છો? પોલીસ તરફથી જે કાર્યવાહી થતા થઈ, અમદાવાદ જેવું શહેર છે, દાખલો બેસાડવાની જરૂર ખરી? આમાં ઉચ્ચ અધિકારીઓ રાત્રે 2:30 થી 3 વાગ્યા સુધી તો અમારા જોડે હતા। બીજી વસ્તુ કે એસએલ ચૌધરી સાહેબ અમારા અહીંયા જ રહે છે, એમને એટલો ટાઈમ આપ્યો અમને, અને પોલીસ સ્ટેશનમાં જઈને અમને પોલીસે બહુ જ સપોર્ટ આપ્યો। પણ બનવા કાળ આ મકાન માલિકની ભૂલ છે, 205 નંબરને, કે એને ભાડા આપ્યું તો એને જાણતો હશે ને આપ્યું, શું એ અમને ખ્યાલ નહીં, પણ ખરેખર એને આપ્યું એ અમને હેરાન કરવા માટેનો ધંધો જ કરેલો। અચ્છા સર, આપ કેટલા સમયથી આપ રહો છો આ ફ્લેટમાં? છેલ્લા 5 વર્ષથી। 5 વર્ષથી રહો છો। જે ફ્લેટ ભાડે અપાયો હતો B205, તો એના જે માલિક છે તે મતલબ તેની વર્તણૂક કંઈ અલગ પ્રકારની હતી? થોડાક ટાઈમ પહેલાં ઓગણજ બાજુ રહેવા ગયા છે। નોર્મલ હતો, નોર્મલ માણસ ના કહી શકો એને, એ નોર્મલ ગણાય, એટલે એનો સ્વભાવ થોડો કડક, ચીડિયો અને વસ્તીને હેરાન કરવી એવું કહી શકીએ આપણે। પોલીસની કામગીરીથી સંતોષ છે? પોલીસની કામગીરીથી સંતોષ છે। પોલીસ અમારી સાથે ન્યાયપૂર્વક વર્તી છે અને બહુ સારી કામગીરી કરી છે। ગુનેગારોને તરત એરેસ્ટ કર્યા છે, રાતના મોડે સુધી એ લોકોએ કાર્યવાહી કરી છે। સોસાયટીના લોકો આપણી સાથે જોડાયેલા હતા, ચોક્કસથી પોલીસની કામગીરીથી સંતોષ છે, પણ રોષ જે વ્યક્તિએ ભાડે આપ્યું હતું તેના ઉપર છે, કારણ કે કોઈપણ પ્રકારનો બાનાખત 11 મહિનાનો જે કરાર કરવાનો હોય તે હજી સુધી સોસાયટીના ચેરમેનને મળ્યો નથી, જે એક સૌથી મોટી બાબત છે। અને તેની સાથે માંગ કરી રહ્યા છે કે આ ઘટના જ્યારે બની હતી તે જ રોડ ઉપર આ તમામ આરોપીઓનું સરઘસ કાઢી અને તેમને સબક શીખવાડવામાં આવે। કેમેરામેન રાજ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।